આ દ્રશ્યો અને આ ભીડ જોઈ લો. આ જોઈને ખબર પડી જશે કે મોરબીના જેતપરમાં હાલ શું માહોલ છે અને ખેડૂતોની એકતા શું કહી રહી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીના જેતપરમાંથી શરૂ થયેલી પાવર ગ્રીડ કંપનીની સામે ખેડૂતોની લડાઈનો ચોથો દિવસ અને આ ચોથા દિવસે હકાવાસ ગઢવી સહિત અનેક જે કલાકારો છે ખેડૂતોના સમર્થનમાં આવ્યા. એ જગ્યાએ ડાયરો રાખવામાં આવ્યો હતો અને આ ભીડ તમને જોઈને ખબર પડી જશે કે ખેડૂતોની એકતા શું છે. સૌપ્રથમ જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. ખેડૂતોની પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનું કે દેશનો વિનાશ તમારા બાળકો મૂળમાં આવી જાય છે. ભૂખથી તમે ધડકતા આવી આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ પોતાના જેવા લાગે છે. બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં, એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી પરસેવો પાડી આ જે આપણી ખાલી માનદ આવે છે માત્ર ખેડૂતના પરસેવામાં જ આવે છે. અને ખેડૂતને જઈને કરતો એ દેશનો વિનાશ થાય. હા, તમે બીજા દેશો તમે થાકી જવાના 1 કિલોમીટર ઠાકોર ગામમાં છે. વિડીયો ચાલુ કર. મારો ગાડી પાસ લાઇટિંગ પ્રશ્ન આગળ નથી જવા દેવું. કાંઈ લાઈટ ધક્કો જો કોઈ રાખતા નહીં. ચાલુ હા
કરે હા કશું નથી જાય ભાઈ બંધ નથી જાય એવું બસ જ નહીં જાય શક્તિ છે તો આ દુનિયા છે હું અહીંથી બોલું છું તમે સાંભળો છો આપે વગાડે છે આ શક્તિ ન હોય તો આમાંથી કઈ ન થાય હું બોલી નોકું તમે સાંભળી નોકું આપે વગાડી નોકું આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિમાંથી ચાલી રહ્યું હોય ચાહે મોગલ હોય ચાહે ઉમિયા ભવાની હોય ચાહે ખોડિયાર હોય ચાહે મેરડી હોય ચાહે આવડ હોય ચાહે ચામુંડ હોય અનેકો રૂપ છે માતાજીના એક એક શક્તિ જે આપણામાં કામ કરે છે ને આપણે થોડી વાર માટે યાદ કરી પછી આપણે ખેડૂતોના મુદ્દાની વાત કરશું અને મારો મુદ્દો હાસ્યનો સીધો આપણે કરાવું કે તમે થાકી ગયા છો આ દ્રશ્યો જોઈને તંત્રએ સમજી જવું જોઈએ કે ખેડૂતોમાં કેટલી એકતા છે. ખાસ કરીને જેતપરમાંથી હવે જે ઉપવાસ આંદોલનની ખેડૂતો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, આ ઉપવાસ આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. બીજી તરફ ખેડૂતોની સામે અનેક સમસ્યાઓ પણ છે, કારણ કે ઉપવાસ આંદોલન પર બેઠા છે એટલે ક્યાંક ને ક્યાંક એમનું જે સ્વાસ્થ્ય છે એને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને અહીંયા સવાલો એવા પણ ઊભા કરવામાં આવ્યા હતા કે ખેડૂતો માટે જે મેડિકલની ટીમ મૂકવામાં આવી હતી એ મેડિકલની ટીમ પણ તંત્ર દ્વારા હટાવી લેવામાં આવી છે. ખેડૂતોના સ્વાસ્થ્યને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ આ તમામ પડકારોની વચ્ચે પણ ખેડૂતો હાલ પણ અડીખમ એ જગ્યાએ બેઠા છે. આ ઉપવાસ આંદોલન જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી ચાલતું રહેશે એવી વાત પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને તમને શું લાગે છે કે આ ખેડૂતો જે ઉપવાસ આંદોલન પર બેઠા છે એમની વાત તંત્ર દ્વારા સાંભળવામાં આવશે કે નહીં એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.